જય જવાન, જય કિસાન, જય સરદાર. કાલ પ્રવીણભાઈ રામ લાઈવ થયા હતા મુદ્દા લઈ અને બધું કહેતા હતા. તો પ્રવીણભાઈ ઓન પેપરની કાલે તમે વાત કરતા હતા, મંજૂરીઓની વાતો કરતા હતા તમે. તો હું તમને પૂછવા માગું છું કે તમે કેશોદ જે તમે સ્ટન્ટ કરવા માટે થઈને ઓવરબ્રિજમાં જે હોળી નાખી હતી એની મંજૂરી તમે લીધેલી. એ હોળી આજની તારીખે પખોદર ગામની હોળી હતી અને આજની તારીખે પોલીસ સ્ટેશન કેશોદમાં પડી છે. તો તમે એને છોડાવવાની શું પ્રક્રિયા કરી છે અત્યાર સુધીમાં? હમણાં એ વસ્તુને 9 કે 10 મહિના થાય. તો તમે હોળી છોડાવવામાં શું પ્રક્રિયા કરી, ઓન પેપર શું કામગીરી કરી, એ પણ તમે સાથે સાથે બતાવતા જાઓ. તમારું કામ એવું છે, હાંધિયા જેવું ઓલું નથી, આપણે ભણતા ને કવિતા આવતી, ઓનું ઓલું વાકું ઓનું ઓલું વાકું, એમ હાંધીઓ કહેતો રૂપક આપ્યા હતા કવિએ. તો તમારા ભાઈ 18 વાંકા છે અને તમે બીજાના એકું વાંકા ગોતોમાં. તમારા તો 18 વાંકા છે. રહી વાત મંજૂરીની, તો તમે મંજૂરી હળદરની હતી, હળદર કાન કર્યો એની મંજૂરી હતી. અને બીજી વાત, તમે જે ખેડૂતને હળદરમાં ધોકા ખવડાવ્યા એની ગાડીઓ ડિટેન કરાવી, એના મોબાઈલો. કાલે જ મેં પછી તમારા પ્રેસ કોન્ફરન્સ પછી મેં જાણ્યું તો આજની તારીખે ખેડૂતોના હજી 25 થી 30ના મોબાઈલો બોટાદ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાં હજી પડ્યા છે. ગાડીઓ પણ ખેડૂતોએ પોતાને સ્વખર્ચે છોડાવી, જેટલા મોબાઈલ છોડ્યા એટલા સ્વખર્ચે છોડ્યા. અને રહી વાત તમારી છૂટવાની, તો તમારે રાજુભાઈની પાછળ એક દી છૂટ્યા ત્યારે તમે ઓહાપો કરતા હતા. પણ ભાઈ તમારું જામીન પડવા કોઈ તૈયાર નહોતું. આમ આદમીવાળા તમારા જામીન નહોતા પડ્યા, તમારા કાગળ નહોતા આવ્યા જામીનના, કોઈ ભરાણું નહીં. અને બોરીચાભાઈ કાઠી સુરેન્દ્રનગર જિલ્લાના એ તમારા જામીન પડ્યા, એના કાગળ કર્યા, એટલે તમે એક દી મોડા છૂટ્યા છો. આ ઓન પેપર, હું જે વાત કરું ઓન પેપર બોલે છે. જામીનમાં પણ તમારા એ ભાઈ છે, બરાબર. તમે તો લોકપાલવાળા છો ને, બધા લોકપાલવાળા, એમને લોકપાલનું ન ભૂલી ગયા. રહી વાત ખેડૂતના હામી થવાની, તો ખેડૂત આગેવાનો તમે થઈ શકો એમ જ નથી, કોઈ કાળે નહીં થઈ શકો ભાઈ. તમે તો સ્ટન્ટ બાજો છો, મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયાવાળા છો. તમે ખેડૂત આરે જમીન સ્તરે કામગીરી ન કરો. ખેડૂત આગેવાનો અત્યારે ગુજરાતમાં હોય તો પાલભાઈ છે, જયેશભાઈ છે, સાગરભાઈ રબારી છે, રતનસિંહ ડોડિયા છે, એ બધા ખેડૂત આગેવાનો કહેવાય. તમે ક્યારે પણ એ નહીં આવી શકો. તમારા સાગરભાઈ હતા એ નીકળી એટલે ગયા કે તમારે લોકશાહીમાં કઈ રીતે બંધારણ રીતે તો તમારે વર્તવું નહોતું. સાગરભાઈની આરે મેં પણ ઘણી વખત ગયો, ઘણી વખત એના ભેરા કે અમારે જુનાગઢનો બાયપાસ જે વડાલથી કોયલી સુધી આવ્યા, એમાં સાગરભાઈએ બહુ લડ્યા અને પરિણામ લક્ષી લઈ આવ્યા છે. એ પણ એની ખેડૂતો માટે પરિણામ લઈને આવ્યા, ત્યાં સુધી એની લડત છોડી નથી. તમે તો શું છે, મીડિયાવાળા છો, સોશિયલ મીડિયાવાળા, વિડીયા બનાવી લ્યો, ઓલું કરી લ્યો, બાઇટો આપી દો, પૂરું થઈ ગયું. પછી કોણ ખેડૂત ને કોણ તમે? તમારું કામ સોશિયલ મીડિયા પૂરતું ચલાવવા પૂરતું છે. બાકી આ બધા ખેડૂત આગેવાનો છે જેનાથી ખેડૂતોને લાભ થયો છે, અને લાભ કરે ને એ જ આગેવાન કહેવાય. બાકી આ સોશિયલ મીડિયામાં તમારી ગોઈને બધા ફાંકા ફોજદારી મારીને હોયા જાય, ખાલી સીન સપાટાને ફોટો સેશન કરીને, એ આગેવાન ન કહેવાય. જમીન સ્તરેથી ઉપાડવું પડે ને. એ અમે નામ દીધા, પાલભાઈ, જયેશભાઈ, રતનસિંહ, સાગરભાઈ, એ બધાએ એક ધારા લડે અને બંધારણ રીતે લડવાવાળા. એક પણ ખેડૂતને ધોકો ન પડે, એક પણ ખેડૂત જેલમાં ન જાય, એક પણ ખેડૂતને કોઈ પણ નુકસાની આવ્યા વગર લાભ આપવા એને આગેવાન કહેવાય. તમે તો બધાને ધોકા ખવડાવ્યા, જામીન કોઈ તમારા નહોતા થયા, પાટા બાંધવા હતા તમારા ભેરા. અહીંથી તમે લઈ ગયા હતા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખને, એ ભાઈના હાથમાં બેયમાં પાટા હતા અને એના વીડિયા છે. ઓલા 2 ફોર્મ મારે છે પોલીસ તંત્ર, પણ મારે ને ભાઈ પોલીસ ખાતાની ગાડીઓ ઊંધી નાખ્યું હતું, પોલીસ ખાતા માથે પથ્થરમારો કર્યો હતો ને હળદરમાં, બધું કર્યું હતું. ભાઈ પોલીસની કોઈક મર્યાદા તો હોય ને, એની બહુ સહન કર્યું હતું. અને રહી વાત આ ગાંધીનગર જવાની, તો હું વિરમગામ ગુરુકુળથી યાત્રામાંથી સાથે જ છું. કાજલબેન સુવાની સાથે પણ હું 1 કલાક, એ અમે બે બેનભાઈ ટ્રેક્ટરમાં બેઠા હતા, કાજલબેન પણ હતા. એમાં પણ એક તમારા જેવા ભાઈ એક આવ્યા હતા, ભાજપના ભગત. યાત્રામાં યાત્રાઓને ઘોકે ચડાવવાવાળા જ હતા તમે અને એક ઈ. એટલે એ ભાઈએ આવ્યા હતા. કાજલબેનને એને અભિનંદન આપ્યા, બેન તમે બહુ સારું કામ કરો છો, ઓલું કરો છો. મેં તો ભાજપને જ મત આપ્યા ને હજી આપી.
એટલે અમે ખેડૂતો હતા એમાં 20-25 ટ્રેક્ટર, ભાઈ મોરબી સાઈડનું ક્યાંકનું ટ્રેક્ટર હતું. હું તો બધા ટ્રેક્ટરોમાં ને એ રીતે બેહતો જતો. એટલે અમે એ ભાઈને બોલાવ્યો. હું કહું ભાઈ તું 5 કામ ખેડૂતના ગણાય, આ સરકારે 5 કામ ખેડૂતના કર્યા હોય તો ગણાય. તો એને 24 કલાક લાઇટની વાત કરી. અરે 24 કલાક ભાઈ વાડીઓમાં નથી લાઇટ આવતી. મને કે ગામડામાં તો આપે ને, ગામડામાં આ સરકારે આપી, પણ વાડીઓમાં 8 કલાક લાઇટ આપે છે, એમાં 80 ઝટકા આવે છે. ખેડૂતોએ બધાએ કીધું. પછી એ ભાઈનો હુડિયો બધાએ બોલાવ્યો, એટલે એ ભાઈ એક ફેરી દેખાણા હતા. એ તમારા જેવા જ હતા, સ્ટન્ટ બાજ કરવા આવ્યા હતા. બરોબર, તમે તો સ્ટન્ટ કરવામાં તો બહુ પાવરફુલ છે, પણ તમારા જામીન નહોતા થયા. એ ભાઈ તમારે ત્યાંથી જામીન ગોતવા પડ્યા હતા. એ ભેરું દરેક નોલેજ રાખતા રહો, પણ નોલેજ તો તમારું બહુ ટૂંકું છે. સોશિયલ મીડિયામાં હાંકવા માટે થઈને નોલેજ બહુ ઓછું રાખો છો તમે, અને બહુ ટૂંકું નોલેજ છે. રહી વાત ઇકોઝોનની તમારા ધારાસભ્યની કામગીરીની જુનાગઢ જિલ્લામાં, તો હું તો તમારા સામુને આપણે ઘણો ટાઈમથી આ વાત થાય. લાલ પાણી માટેનો તમે ગોપાલભાઈના વિસ્તારમાંથી જ લાલ પાણી 3 જિલ્લામાં આવે છે, 5 વિધાનસભાઓમાંથી આવે. એ બધું તમે એ મુદ્દો ઉપડાવો ગોપાલભાઈ પાસે. તમે એની હારે રહ્યો, ખેડૂતના હામી છો એટલે તમે પણ સાથે રહ્યો, અમે પણ તમારી સાથે એમાં જોડાઈએ. સમય આપો, તમે ટાઈમ આ લઈ લ્યો, તમારા ધારાસભ્યનો સમય ટાઈમ બધું લ્યો ને આપણે જેદી કહીએ તેથી આપણે એની એક યાત્રા કરીએ. તમને યાત્રાઓનો બહુ શોખ હોય તો આપણે એ લાલ પાણી બાબતની યાત્રા કરીએ, પણ ગાંધી ચિંધ્યા માર્ગે કરવાની હો પ્રવીણભાઈ. ધોકા ખવડાવવા ખેડૂતોને ભેરા નથી કરવા, હળદરકાન કરવા માટેની નહીં, એમાં અમે નહીં હોય. એ યાત્રા કરો બંધારણ રીતે આપણે એ કરીએ. પછી બીજો એક મુદ્દો તમને આપું પ્રવીણભાઈ, તમારી પાસે મુદ્દા નથી, અમે તમને આપીએ. બીજો આપણે, તમને ખ્યાલ છે તમે તાલાળા તાલુકામાંથી આવો છો, અને ભાઈ ગોપાલભાઈ છે વિસાવદરના ધારાસભ્ય છે, એ ઇકોઝોનમાં આવે, તમારે ઇકોઝોનમાં આવો. તો જે તે વખતે હર્ષદભાઈ રીબડિયા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા, ત્યારે એક સરકારમાંથી જે ફોરેસ્ટ ખાતું સ્વરક્ષણ માટે ખેડૂતોને માચડા ફિટ કરી જાય છે. જંગલ વિસ્તારના બોર્ડરોના ગામમાં જંગલને આવે એમાં માચડા ફિટ કરે સ્વરક્ષણના, ખેડૂતોને જંગલ ખાતું ફિટ કરી જાય છે. એ માચડામાં મોટે પાયે ભ્રષ્ટાચાર છે. એનું લોખંડ કેટલા કિલ્લાના હોય એટલા કિલ્લાના એ માચડા નહોતા બન્યા, ને એમાં લોખંડ ખવાઈ ગયું છે. તો એ લોખંડવાળો મુદ્દો વિધાનસભામાં પણ ગાયજો હતો, માચડાવાળો બધે ગાયજો હતો. પણ જે તે વખતે હર્ષદભાઈએ ઉપાડ્યો તો વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં આ મુદ્દા છે. તો હર્ષદભાઈ ભાજપમાં વયા ગયા, એ મુદ્દો ભૂલાઈ ગયો છે. તો હજી એ મુદ્દો જાગતો મુદ્દો છે. તમારા ધારાસભ્યને ખેડૂતના હિતેક્ષુ હો, તમે પણ ગીર બોર્ડરમાં આવો, હિતેક્ષુ ખેડૂતના હો, તો એ માસડાવાળો મુદ્દો ઉઠાવો. રહી બીજી લાલ પાણીમાં ઘાટની, તો ભીખા બાપા ભીખા ગલ્લા જેથી ધારાસભ્ય જુનાગઢના હતા, ત્યારે જુનાગઢ કલેક્ટરની સંકલનની બેઠકમાં દર વખતે આ મુદ્દો ઉઠાવતો, અને એ મુદ્દો પૂરો નહોતો કરાવ્યો. 2 વર્ષ સુધી એ મુદ્દો એમનો ઉભરતા રાખ્યો હતો ભીખા બાપાએ. અને જે તે કલેક્ટર ત્યારે જાતા અને ઘાટો તોડાવતા ગેરકાયદેસર, એ બધા ગેરકાયદેસર ઘાટો જ છે, ઉબેરકાંઠાના છે. તો તમારા ધારાસભ્ય સંકલનમાં ક્યારેય મુદ્દો ઉઠાવીને ઘાટ તોડાવ્યો હોય તો કે હા, તમારા ધારાસભ્ય પાણા ફેરવવા જાય, 2 ભાઈઓને બધવવા જાય, ગામમાં વ્યવસ્થા કરવા જાય, એ અવ્યવસ્થા કરે છે, ગામને નોખો પાડે છે. નકર ધારાસભ્ય બુદ્ધિજીવી માણા હોય, સંકલનનો માણા હોય, તો એ ગામમાં જઈને પાણા હોય ત્યાં 2 પાર્ટીને ભેરી કરી અને એનો વટલો રસ્તો કાઢે, પાણા ન ફેરવે. એ ધારાસભ્ય ન કહેવાય, આ તો બધવવા માટે જાય. પણ આ બધવવાનું જ કામ કર્યું હતું ને. આનું ઉદ્ભવ સ્થાન જે હતું એની 14ને શહીદ કરીને આ ભાઈ આવ્યા છે. બરોબર, ઉદ્ભવ સ્થાન જ ઉદ્ભવનું છે, એનું ઉદ્ભવ જ કરવાનું. એને બરોબર જેમ કરી અને વિવાદ કરી અને મીડિયામાં કેમ ચમકવું, કેમ મીડિયામાં જોવું, કેમ સોશિયલ મીડિયામાં હાંકવું, એમ ઉદ્ભવ સ્થાન જ એનું એ છે કે વિવાદ કરીને જ ભાઈ રહીએ. બાકી ભાઈ આ 3 તાલુકાઓને લાગુ પડતો તમારા વિસ્તારના 3 તાલુકાને લાલ પાણીનો મુદ્દો છે. આવો તમે મેદાનમાં, તમે કયો ત્યારે અમે તમારા ભેરા છીએ, ટ્રેક્ટરો પણ જોડશું. આવો આપણે એક યાત્રા કરીએ. અને અમીરભાઈ રામ જે તમારા આગેવાન છે, જેની વાડીએ આ ભાઈ ગયા હતા, 2 વારી મિટિંગ કરી હતી ડાયરેક્ટર બધાને ઓલા ખેડૂતોની, એની નાંદરખી અમીરભાઈની વાડી છે, ત્યાંથીને જ આ 2નું લાઈવ કર્યું હતું. ને ત્યાંથીને જ જીલાણા ગામના ખેડૂત માણાવદરના એ જ કર્યું હતું. એ અમીરભાઈને પણ ખબર છે, લાલ પાણી માટે અમીરભાઈ પણ લડે છે, અતુલભાઈ શેખરા પણ લડે, એની પાસે બધી ડિટેલ છે.
જો તમારે મુદ્દો ઉપાડવો હોય તો, પણ શું છે ખિસ્સામાં પડી ગયા એટલે મુદ્દો ઉઠાવાતો નથી. પછી આમાં તો હવે શું છે, મુદ્દો ખાલી અધરતા લટકાયડો છે અને ખિસ્સામાં આવી ગયા છે. જેમ જેતપુરવાળાને આવે છે એમાં વિસાવદરવાળાને આવવા માંડ્યા છે. બરોબર, આ તમારું બધું સરકારની હાઈરે રહેવાવાળું છે. હમણાં નહોતા આવ્યા ભાઈ બધાએ ઓલી પ્રાકૃતિક ખેતી ગોંડલ માર્કેટિંગ યાર્ડના એસી હોલમાં કરી. ભાઈ પ્રાકૃતિક ખેતી જ કરવી ખેડૂતને, લ્યો. એમાં રાસાયણિક ખાતર નથી નાખવું, દવા નથી છાંટવી, ખેડૂતને પ્રાકૃતિક ખેતી જ કરવી અમારે બધાને. પણ પાણી પ્રાકૃતિક નથી આ 3 જિલ્લામાં, રાજકોટ, જુનાગઢ, પોરબંદર. એને આ ડાંગવાળા પાણીને કેમિકલ વાળું કરી દીધું. તો આમ પ્રાકૃતિક ખેતી કેમ ખેડૂત કરવાના? સરકાર બધાએ આયોજનો કરે પ્રાકૃતિકની, પણ પ્રાકૃતિક પાણી તમે નથી રહેવા દીધું હપ્તા લઈ લઈને. તો હવે શું કરવાનું આ ખેડૂતોને? બરોબર, એટલે ભાઈ પ્રવીણભાઈ, તમે પેલા બીજાના વાંકા કેટલા છે એ ગણોમાં, તમારા કેટલા વાંકા છે એ જોવો. હાંડિયાની ગુણે આપણે કવિતા આવતી ભણતા ત્યાં કાંઈક કે પોપટની સાસ વાંકીને ઓનું ઓલું વાંકું, ઓનું ઓલું વાંકું, સીમમાંથી શિયાળ બોલ્યું. તો ભાઈ બધાના એક એક વાંકા છે, તારા 18 વાંકા છે. એટલે પ્રવીણભાઈ તમારા 18 વાંકા છે ને. મહેરબાની તમને 2 હાથ જોડીને વિનંતી કરું કે હવે કંઈ સેલ આવે એ નક્કી નથી, તો અખોદરવાળાની હોળી પુગાડો ને એના કેટલા કાગળ તમે છોડાવવા માટે કર્યા એ ઓન રેકર્ડ તમારી પાસે હોય તો બતાવો. તમે બીજાના ઓન રેકર્ડ માગો છો, પણ તમારું ઓન રેકર્ડ દો. અને આજની તારીખે બોટાદમાં જે હળદર કાંડ તમે કરી આવ્યા એના આજની તારીખે એ ખેડૂતના 25 થી 30 મોબાઈલ બોટાદ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાં પડ્યા છે. એ મુદ્દામાલમાંથી મોબાઈલ ક્યારે તમે છોડાવો છો? તમારો એક પણ વકીલ ગયો નથી, તમારી લીગલ ટીમ ગઈ નથી. સૌ પોતાને સ્વખર્ચે છૂટ્યા છે. બરોબર, સ્વખર્ચે છૂટ્યા છે. રાજુભાઈ એની ખર્ચે છૂટ્યા, તમે એમાં. અને આજની તારીખે 6-7 તારીખ પડી છે એ કેસમાં. આજની તારીખે આ તમારા ગોપાલભાઈ વકીલ છે પણ કોર્ટમાં નથી ગયા બોટાદમાં. બરોબર, સ્વખર્ચે આજની તારીખે 25 થી 30 મોબાઈલ હજી ત્યાં પડ્યા છે. એ છોડાવવાનું કરો, પછી ખેડૂતના હામી થવા નીકળો. ખેડૂત જે તમારા ભેરા આવ્યા હતા ને એના મુદ્દામાલ છોડાવવાનું કરો. બધાએ સ્વખર્ચે ગાડીઓ ને બધું છોડાવ્યું છે, બધું પડ્યું. એટલે એ છોડાવવાનું કરો, પછી બીજા જોવા નીકળો. આપણી આંખનું કણું છે એ આપણને નથી દેખાતું. એ બીજાને કેવું પડે કે તું મારું કણું કાઢી દે. બીજાને આપણને દેખાય, આપણું ન દેખાય ભાઈ આ. બરોબર, એટલે બધાના વાંકા કેટલા છે એ જોવામાં, તમારા કેટલા વાંકા છે એ જોઈ લ્યો. બરોબર, અને પછી કરો. જય જવાન, જય કિસાન, જય સરદાર.